ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સુખસર ખાતે દયાળુ હનુમાનના સાનિધ્યમાં શિક્ષણ મંત્રી, સાંસદ અને ધારાસભ્યના હસ્તે નવીન સુખસર તાલુકાનો શુભારંભ કરાયો। આજરોજ તારીખ 6 ઓક્ટોબર 2025ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે દયાળુ હનુમાનના સાનિધ્યમાં નવનિર્મિત સુખસર તાલુકાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત ભાભોર અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે સુખસર તાલુકાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના શુભારંભ વેળાએ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાંત અધિકારી A.K. ભાટિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાએ તેમજ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ તેમજ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત ભાભોર અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ નવનિર્મિત સુખસર તાલુકાના લાભાર્થીઓને PMJAY કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ પૂરક પોષણ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવનિર્મિત સુખસર તાલુકાના શુભારંભ પ્રસંગે ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઈને નવરચના પામેલા સુખસર તાલુકાની તમામ કચેરીઓ ચાલુ કરવા માટે 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારાએ તેમની ITIની બિલ્ડિંગ વિના ભાડે કચેરીઓને ફાળવી છે। ત્યારબાદ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત ભાભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વત ડામોર, દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ શંકર આમલિયા, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા તેમજ દાહોદ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ફતેપુરા તાલુકા ભાજપા અને દાહોદ જિલ્લા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ફતેપુરા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સુખસર ગામના સરપંચ તેમજ ફતેપુરા તાલુકાના સરપંચો તેમજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાલોદ વિભાગના DYSP DR પટેલ તેમજ ફતેપુરા અને સુખસર પોલીસ મથકના PI અને PSI ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સુખસર તાલુકાના અને ફતેપુરા તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। તો ચાલો સાંભળીએ તેઓનું પ્રેરક ઉદ્બોધન। ભારત માતા કી। એટલે તાલુકા તો માના બોલો શું છે, જોરમાં બોલો ખરા યાર, 25 વર્ષથી રિહાયેલા હતા। ભારત માતા કી। થેન્ક યુ, ધન્યવાદ। ખૂબ લાંબા સમય પછી સ્વર્ગસ્થ ભુરાભાઈ કટારા સાહેબ સુખસર ગામને તાલુકો બનાવવા માટે ધારાસભ્ય નહોતા એટલે એનો ગજ વાગી શક્યો નહોતો, પણ બાપનું સ્વપ્ન દીકરાએ પરિપૂર્ણ કર્યું છે। હનુમની જોડે ગાડીમાં પાછળ બેસીને 32 વર્ષ પહેલા સુખસરમાં ફરતા, ત્યારનું સુખસર અને આજના સુખસરમાં જમીન આસમાનનો ફેર છે। અનેક અનેક પેઢીઓ માટે, આપણા સમાજના ભાઈઓ બહેનો માટે આપણે કોઈ અજર અમર નથી અને છાતી પર કોઈ સત્તાનું પદ લખેને આવેલું નથી, પણ મોદી સાહેબના વિકસિત ભારતની અંદર
ये नया भारत है, આ વિકસિત ભારત છે અને વિકસિત ભારતની અંદર દેશ અગ્રેસર બની રહ્યો છે. દિશાની અંદર કદમમાં કદમ મિલાવીને ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદિવાસીઓ આપણા બધા વતીથી ગુજરાતની કેબિનેટમાં આપણો અવાજ પહોંચાડનારા ડોક્ટર પ્રોફેસર શ્રીમાન કુબેરભાઈ ડિંડોરજીનું જોરદાર તાળી પાડીને આપણે બધા સ્વાગત કરીએ. બધી જગ્યાએ બધી ખુરશી આપણી ના હોય, પણ એક જ ખુરશી ગાંધીનગરમાં છે, જેમની કેબિનેટની અંદર આપણા મુખ્યમંત્રી શ્રીએ ફતેપુરા અને સુખસરનું સીમાંકન કર્યા પછી, એનું જાહેરનામું પડ્યા પછી આજે મંગલભાઈ ભસમભાઈ ડિંડોર સાહેબ પધાર્યા છે. ખૂબ અંતરની ઉર્મિઓથી આપણે સ્વાગત કરીએ છીએ. આપણા કલેક્ટર સાહેબનો પણ આજે સાફો બાંધીને જોરદાર આપણે સ્વાગત કર્યું છે. યોગેશ નિર્ગુડેજી આપણા મહેમાનોમાં આજે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાજી, જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ પર્વતભાઈ ડામોરજી. આ વિસ્તારમાં બંનેની જોડ છે. શાળા બનાવવા માટે તાળી પાડો એકવાર જોરદાર. હું તો હું કટારાનો જ જમાઈશું, પણ હું થોડો દૂર પડું એટલે મારું બહુ ગોઠવાતું નથી, પણ મારો હક તો લાગે જ છે. રમેશભાઈના ભૂખા નીકળે આવશે, લગ્ન છે મારે એટલે પેરવણીનો ગોઠવવાનો તો છે જ. એવા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જોરદાર તાળી પાડી સ્વાગત બધા કરો. બોલે ઓછું પણ બધા હા એમ જ કે નામ તો કોઈ કહેતા જ નહીં પાછા. અરે તારું પાકું તારું પગ જાનભાઈ એમને ખબર જ હોય કે કામ થાય એટલે થાય. એવા આ વિસ્તારના સ્વર્ગસ્થ ભુરાભી સાહેબના પુત્ર આપણે બધાને જોડે હાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરે. નાના હોય, મોટા હોય, ગરીબ હોય, યુવાન હોય, કિસાન હોય, મહિલા હોય, ઘણી વાર મનમાં હોય પણ બોલે નહીં. એવા રમેશભાઈ કટારા સાહેબ આ તાલુકાના શુભારંભ માટે ની દરખાસ્ત ઠરાવો એટલે ડિંડોર સાહેબ અને શ્રીમાન રમેશભાઈ કટારા સાહેબનું આજે દાહોદ લોકસભાના સૌ અમારા કાર્યકર્તાઓ વતીથી ખૂબ ખૂબ અભિનંદન છે. સ્વર્ગસ્થ ભુરાભી કટારા સાહેબની સાથે શંકરભાઈ અમલિયાર પણ રાજનીતિમાં ધીરે ધીરે ડગ માંડ્યા પછી બાંધકામ સમિતિ ચેરમેન, પાર્ટીના કાર્યકર્તા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ, દાહોદની બધી વિધાનસભા લોકસભા જીતાડવા કઈ મળે કે નહીં મળે, રાષ્ટ્ર પ્રથમ દેશ પહેલા પછી આપણી પાર્ટી એવા સંકલ્પ સાથે શ્રીમાન શંકરભાઈનું પણ જોરદાર તાળી પાડીને બધા આપણે સ્વાગત કરીએ. જોડે જલપાબેનની બી તાળી હાથે પાડી લો, વાંધો નહીં. હવે એ પણ આપણા કાર્યકર્તા હતા. પાર્ટીનો પ્રવાસ, પાર્ટીના કામો, પાર્ટીમાં રેલી, સંગઠનની અંદર પણ જલપાબેને પણ આપણા વિસ્તારની અંદર અમારી બધાની સાથે કામગીરી કરી છે. હવે જલપાબેન, મારે પ્રાંતશ્રી દિવાયસજી પટેલજી, ટીનાભાઈ ડુંગર, જય માતાજી કઈ છે કે લ્યા છે ઉભો થા. આ માતાજી વાળો માલ છે, અલગ ભાગ પડી ગયેલો વાંધો નથી. ટીનાભાઈ ડુંગર, અશ્વિનભાઈ પારગી, રમેશભાઈ કટારા સુખસર, નરેશભાઈ કટારા, અશ્વિનભાઈ, ભરતભાઈ પારગી, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ફતેપુરા વરસિંહભાઈ ભાભોર, મિનેશભાઈ તાવ્યા લખનપુર, બાબુભાઈ અમલિયાર, અમારા જુમલાભાઈ વર્ષો જૂના કાર્યકર્તા, રામભાઈ પાર્ટી પ્રમુખ, રામભાઈ સિલ્લે બેઠા છે. આમાં બધું બધા જેમ ઓળખી ગયો છે રામજી એટલે આમાં સરકારમાં આવું જોઈએ, આગળ પાછળ ખુરશી થતી રહે, પણ તમારું નામ હું ભૂલી ગયો. રામભાઈ, માને હાલાભાઈ ચારેલ, જૂની કાકા માટે તાળી પાડો, ઝઘડો મટી ગયો. ચાલો જૂની કાકા, લાલભાઈ સુવર, રુચિતાબેન રાજ, ચિરાગભાઈ આપણા મંડળના પ્રમુખ, નાથુભાઈ ડિંડોળ, અમરસિંહભાઈ બામણિયા,
જસુભાઈ બામણે, એનડી બામણે, ભારતીબેન, અલ્પાબેન, નીલમબેન, સોનમબેન, પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પારગી, પ્રફુલભાઈ ડામોર, કવિરા ઢોલવાળો કહી ગયો તો બહુ ઢોલનો ભાવ કરતો ને આ વખતે ઓછું લાગશે પાછો. કવિરાજ આ તાલુકામાં આવી ગયો, મારો બેટો મને હાર પહેરાવી ગયો. સંજેલી તાલુકા ભાજપની પૂરી ટીમ, સંજેલી તાલુકાના સરપંચો, જિલ્લા સભ્યો, ફતેપુરા તાલુકા ભાજપની પૂરી ટીમ, તાલુકાની પૂરી અમારી ટીમ, મને તાલુકા સભ્યો, જિલ્લા સભ્ય, સરપંચો, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, આપ સર્વેનું આજે ડિનોર સાહેબની આગેવાનીમાં સ્વાગત સન્માન છે. મને આજે કહેતા ખૂબ ગૌરવ છે કે એક જમાનામાં અમારે આ ગામમાં હંતાઈને ફરવું પડતું હતું, લારીમાં, ગલ્લામાં, રિક્ષામાં. એ દિવસો તમે નહીં જોયા હોય. જેને 35 વર્ષની ઉંમર છે ને, 35 વર્ષ પહેલા શું હતું એ 35 વર્ષની ઉંમર છે એને ખબર નહોતી. પણ સ્વર્ગસ્થ ભુરાભાઈ સાહેબને આજે આપણે યાદ કરીએ. અમારા પંકજ છોટા પંચાલ વકીલ, અમે હંતાઈને એમને ઘેર જતા એટલે થોડું પાણી નાસ્તો કરાવતા અમને. એવા પંકજભાઈ વકીલ, સ્વર્ગસ્થ છોટા કાકા, સ્વર્ગસ્થ નારાયણ કાકા, જવરાભાઈ કિશોરી અત્યારે હયાત છે, મને દીપાભાઈ, હિંગાભાઈ અમલિયા, સૌથી પહેલા ભાજપના તાલુકા સભ્ય શંકરભાઈના ફાદરા વિસ્તારમાંથી ભાજપમાંથી ચૂંટાયા હતા. સ્વર્ગસ્થ ખેમાભાઈ, જ્યોતિભાઈ ગરાસિયા, સાગડાપાડા, ગમનભાઈ, કોયાભાઈ કટારા, હિંગલા, સ્વર્ગસ્થ દીપાભાઈ, વરસિંહભાઈ ભાભોર, મારગાળા, ચંપક પંચાલ તો છે જ, સ્વર્ગસ્થ ભુરાભાઈ ચરકોટ, મોટા નટો આપણી બધા વચ્ચેથી નથી, સ્વર્ગસ્થ ચંદુભાઈ હરિજન આફવા, એમને આ તાલુકા માટે હાઈકોર્ટમાં રીત કરી હતી, એમનો માટે ભાઈ જોરદાર તાળી પણ આપણે સ્વાગત કરીએ. અમારા હાલાભાઈ તો સલામત છે, જૂની કાકા લાલભાઈ સુવર, ચતુરવાલા પાંડોર, સ્વર્ગસ્થ તુલસી પારગી પણ આપણી પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા, સ્વર્ગસ્થ તીરસિંહભાઈ કટારા, પૂર્વ સરપંચ, એમ ઘણા બધા વડીલોને આપણે ગુમાયા છે. પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને માન્ય મોદી સાહેબે ઘણા વર્ષો પછી આપણને તાલુકો આપ્યો છે. સુખેશ્વર મહાદેવ પરથી સુખસરનું નામ જ્યારે ત્યારે પડ્યું હશે. આજે મને કહેતા ગૌરવ છે કે સુખસર તાલુકાની અંદર 47 ગામો અને 1,16,225 ની વસ્તી આ તાલુકામાં રહેવાની છે. સંતરામપુર તાલુકામાંથી 1/4/1963 ની અંદર સંતરામપુર તાલુકો બન્યો હતો અને સંતરામપુર તાલુકામાંથી ફતેપુરા તાલુકામાં ડિંડોર સાહેબે સુખસર અને આપણી લોકસભા ગોધોરની અંદર અને લીંબડી એમ 3 નવા તાલુકા શ્રીમાન ડિંડોર સાહેબે આજે આપણને આપ્યા છે. 25 વર્ષ પહેલા ફતેપુરા બન્યો અને 25 વર્ષ પછી આજે સુખસર તાલુકાનું આપણું સપનું આપણે પરિપૂર્ણ કરી શક્યા છે. રમેશભાઈ કીધું કે હું 4 તાલુકા લાવ્યો, મારે બી હાલે જાહેરાત તો કરવી પડે. પછી તો મને કે સંસદ સભ્ય તાલુકા લાવ્યો કે લાવ્યો એમ થાય પાછું. પછી હાડા બનીને અમારી લડાઈ થાય પાછી. આજે હમણાં નહીં થાય, આજે ફોન કરે પાછા. પણ માન્ય મોદી સાહેબ અને એ વખતની આપણી સરકારોએ હવે દાહોદ લોકસભાની અંદર 14 તાલુકા નો સમાવેશ દાહોદ લોકસભામાં થવાનો છે. ધાનપુર તાલુકો નવો થયો, સંજેલી, ગરબાડા, સુખસર, કડાણા, ગોધર, ફતેપુરા, લીંબડી, સિંગવડ, આટલા તાલુકા ભારતીય જનતા પાર્ટીની કમળની સરકારે બનાવ્યા છે. કોંગ્રેસ વાળા આખી જિંદગી રાજ કરીને જતા રહ્યા. પંચમહાલ જિલ્લામાંથી દાહોદ બન્યો, દાહોદમાંથી મહીસાગર બન્યો અને મહીસાગર જિલ્લામાંથી અમારા રમેશભાઈ કીધું 9 તાલુકા ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી બનાયા છે. આપણા પાર્ટીના પૂર્વ પ્રમુખ CR પાટીલ સાહેબને પણ આપણે જોરદાર તાળી પાડી સ્વાગત કરીએ. નવા પ્રમુખ સાહેબનું પણ જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. આ તાલુકા શેના માટે છે? આ તાલુકા આપણા ગામડાની પ્રજા, આપણા ગામમાં ગરીબ રહેતા ભાઈઓ, બહેનો, માતાઓ, કેન્દ્ર સરકારની યોજના, ગુજરાત સરકારની યોજના ઝડપથી ઘર આંગણા સુધી તાત્કાલિક મળે એના માટે નવા તાલુકાનો શુભારંભ કર્યો છે. ફતેપુરા સુખસરનું 12 કિલોમીટર અંતર છે અને સુખસરથી સાગડાપાડાથી સંજેલી તાલુકો લાગે. પણ મને શંકરભાઈ એવું લાગે છે કે હવે
7 કિલોમીટરના પૂરા એરિયાની અંદર આ સુખસર તાલુકાના કિસાનો, યુવાનો, મહિલાઓ બધી જ રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની યોજના લાગુ કરવા માટે સમયનો બચત, પૈસાનો બચત, ઝડપી વિકાસ. હવે લગભગ ઇનોડ સાહેબ 15 કરોડ રૂપિયા દર વર્ષે સુખસર તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર આપશે અને કેન્દ્ર સરકારની બધી યોજના લાગુ પાડીને એ પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, શૌચાલય હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત હોય, નવા રસ્તા, નવા રોડ, તમામ કામોને ખૂબ અગ્રિમતા આપીને ઝડપભેર કોઈ મારી વિધવા માતા, વિધવા માં હોય, બેન હોય, તકતા હોય, નિરાધાર હોય, પંચાયત ઘર, દૂધ ઘર, શાળાના ઓરડા, સર્વાંગી વિકાસની ગતિ આપવા માટે સુખસર તાલુકાનું નિર્માણ કર્યું છે. જોરદાર તાળી પાડે આપણે મોદી સાહેબનું સ્વાગત કરીએ. આ તાલુકામાં પહેલો હક ગરીબોનો જ, બીજો હક કિસાનોનો જ. મારી વિધવા માતા હોય, નિરાધાર હોય, વૃદ્ધ હોય, હવે કોઈને ફતેપુરાના ધક્કા ખાવા નહીં પડે, રાહ જોવી નહીં પડે, 12 કિલોમીટર જવું નહીં પડે. માન્ય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી આખા દેશની કાયા પલટ કરી નયા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે. ફતેપુરા તાલુકો પણ 5 વર્ષની અંદર એની તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત, લોકાર્પણ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું. તાળી પાડો જોરદાર. ભૂરાભાઈ સાહેબ ત્યારે જીવતા મોદી સાહેબે ફતેપુરા તાલુકાનું લોકાર્પણ કર્યું. 24 કલાક વીજળી મળે એના માટે ગુજરાતની અંદર ફતેપુરા તાલુકામાં શુભારંભ કર્યો. બાણાસીબેલો પાણી આપણે અહીંયા લાયા અને ભૂરાભાઈના કારણે દરેક જંગલોની અંદર તારની વાડનું કામ, નવા ચેક ડેમ, જળ સિંચાઈનું કામ થેલીમાં ચણા રાખીને ખૂબ પુરુષાર્થ કર્યો છે. ત્યારે રમેશભાઈ કટારા જે ધારાસભ્ય તરીકે ગુજરાતની સરકારમાં બેઠા, ત્યારે તો ભૂરાભાઈની જે ચાકલિયા લાગતો છેક ચાકલિયા લીમડી, એક ઓછું ભણેલા માણસ, કોઠાસૂજ માણસ, સમાજ માટે લડવું, આપણા પરિવાર માટે લડવું, પાર્ટી માટે લડવું, ગરીબ માણસો માટે લડવું, એવા સ્વર્ગસ્થ ભૂરાભાઈનું સપનું આજે પરિપૂર્ણ થાય છે. બધી લાંબી વાત આજે મારે કરવી નથી, કેમ કે રિનોડ સાહેબ આજે લીંબડી તાલુકાનું પણ ઓપનિંગ કરી રહ્યા છે. ફરી એમને ગાંધીનગર જવું છે, એટલે મારે તમને આજે ખૂબ ખૂબ શુભકામનાઓ છે. માન્ય શંકરભાઈ અમલિયાર ને માન્ય રમેશભાઈ કટારા હાળાબની બંને મળીને તાલુકાનો વિકાસ, તાલુકાની પ્રગતિ, વગર ભાડે આટલા લોકો આવે એટલે આમાં તો 25 લાખ ભાડું આવે તો આટલી પ્રજા નહીં આવે. તાળી પાડો. કોઈ ઉત્સાહથી બધા પધાર્યા. માન્ય મોદી સાહેબ આપણે સ્વરાજ બન્યું હતું, ગાંધી બાપુએ સ્વરાજ અપાયું હતું, પણ સુરાજ આપવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. હવે સુરાજ પછી સ્વદેશી આંદોલન, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, અને જીએસટી ની અંદર પનીરથી લઈને, શેમ્પૂથી લઈને તમામ વસ્તુઓની અંદર 2 લાખ કરોડની ગરીબોને મદદ કરનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે નમન વંદન કરીએ. પ્રધાનમંત્રી એક દિવસ છેક દાહોદ થી સંતરામપુર એક બજાજ વ્યાના સ્કૂટર પર લઈને જતા આવતા હતા. ગરીબનું દુઃખ શું હોઈ શકે, ગરીબની મુશ્કેલીઓ શું હોઈ શકે, ગરીબની પીડા કઈ હોઈ શકે, એ ખબર માન્ય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને પડે છે. વિનોદ સાહેબની આગેવાનીમાં માનગઢનો વિકાસ, ગોવિંદ ગુરુ આપણા ગુરુ, ભક્તિ માટે, સંસ્કાર માટે, શિક્ષણ માટે દારૂ માંસ છોડાવીને અંગ્રેજોની સામે આપણે લડ્યા. આ દેશને આઝાદી આપણા આદિવાસી સમાજે અપાવી છે. એવા ગોવિંદ ગુરુની માનગઢની ધરતી પર આપણા બધાની આગેવાનીમાં વિનોદ સાહેબ જયારે સરકારમાં છે ત્યારે હવે એમનું નામ આપણે બોલવું પડે. 25 કરોડના ખર્ચે માનગઢનો વિકાસ, ગોવિંદ ગુરુ ધામનો વિકાસ, બે મુખ્યમંત્રી શ્રીઓ આજે પધાર્યા હતા અને માનગઢની ધરતી પર પધારનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જોરદાર તાળી પાડી સ્વાગત કરો. અત્યારે સત્તાની લડાઈ ચાલી રહી, ખુરશી મેળવવા લડાઈ ચાલી રહી,
ભાઈ ભાઈનો વિરોધ, ગામ ગામનો વિરોધ, કુટુંબ કુટુંબનો વિરોધ, બાપ બેટાનો વિરોધ આ કળિયુગ છે, સમજી લેજો. જે મફતની ગેરંટી વાળા 22 માં આયા હતા, પાછા હવે આવવાની તૈયારી ધીરે ધીરે કરી રહ્યા. આ તો નરેન્દ્ર મોદીની ગેરંટી છે, કરી બતાવવાની ગેરંટી છે. ગરીબોને અનાજ હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન ભારત યોજના હોય, દરેક તાલુકાને વિજ્ઞાન પ્રવાહની કોલેજ, વિજ્ઞાન પ્રવાહની શાળા, નર્મદા ડેમનું પાણી ઉચકીને ગામો સુધી પહોંચાડનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી છે. આ બહાડાવાળા જેવા નથી. અમારા નિંદોર સાહેબનું કોણ પુતળું બાળે છે? એને છોડવા માટે કોણ જાય? અમારા મંત્રી માટે અમારા દિલની અંદર અનેક અનેક જગ્યા આ લોકોને જોઈ લેવાની જરૂર. સમાજના નામે પાર્ટી, જૂઠાણા ચલાવવા નામે પાર્ટી. અમારા રમેશભાઈ શંકરભાઈ રાત દિવસ કામગીરી કરી રહ્યા, ઘેર ઘેર ફરી રહ્યા. ભાજપને આપણી સરકાર છે, મોદી સાહેબ છે, વિકાસ કરશે, પ્રગતિ કરશે. તો ભારતીય જનતા પાર્ટી સિવાય હિન્દુસ્તાનમાં કોઈની તાકાત નથી. આજે નીચે મારા બેઠેલા ભાજપના કાર્યકર્તા, મારા ફાધર 3 વાર લોકસભા લડ્યા, મારા ફાધર ગુરાભાઈ દીપાભાઈ, ફરીથી મારે નામ નથી મળે, ચુની કાકા, મને ચતુરભાઈ પાંડોર, લાલભાઈ સુવર. મારું ઘરે જ અમારા નળિયા વાળું ઘર હતો, જોડે કુવો હતો. લાલભાઈ સુવર, ચતુરભાઈ અને ચુનાલભાઈ અમારા ઘેર આવતા, અને તેરસિંહ ડામોર પણ તારે પીળી ફિજોટ ગાડી આવતી લઈને મારા ઘરે આવતા હતા. દિવસો મારા જોયેલા છે, એટલે લાંબી વાત કરવી નથી. આગામી તાલુકા જિલ્લાની અંદર પણ 100% કમલને જીતાડવા માટે મહેનત કરો. અમે તમારી સાથે છે, સરકાર આપણી સાથે છે, વડાપ્રધાન આપણી સાથે છે, મુખ્યમંત્રી આપણી સાથે છે. તો એમની પાસે કઈ છે નહીં, એટલે અમથા ભૂલે પડતા નહીં. આજે આપે સૌએ સ્વાગત કર્યું, સન્માન કર્યું, તે બદલ ફરીથી દિલપૂર્વક આપણા છોટા કાકા, નારાયણ કાકા, વર્ષોથી સપન એમનું હતું, એ સપન પૂર્ણ જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરાયું છે, ત્યારે આજના પ્રસંગે મને રમેશભાઈ, એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપો ને. આ તાલુકો ગામો માટે, ગરીબો માટે, વિકાસ માટે હંમેશા નવા ટીડીઓ, મામલતદાર, અહીંના પીઆઈ બધા લોકો અમારા ગામો માટે, ગરીબો માટે, અમારી ગરીબ પ્રજા માટે કામ કરશે. અને જો તમે કામ નહીં કરો, પણ મને આશા અને વિશ્વાસ છે કે આ તાલુકામાં ખૂબ ઝડપભેર તમામ કેન્દ્ર રાજ્ય સરકારના વ્યક્તિગત લાભો, સામૂહિક લાભો આપીને અમારી પ્રજા વર્ષોથી બેઠી જંગલ, ડુંગર, કોતર, નળિયાવાળા ઘરોમાંથી બહાર લાવીને નવા આવાસ, ભોજન માટે વ્યવસ્થા, પાણી માટે વ્યવસ્થા, ખેડૂતો માટે વ્યવસ્થા. અને જયારે અમારા ભાઈઓ બહેનો બીમાર પડે ત્યારે હૃદય, કિડની, કેન્સર જેવા રોગો સામે લડવાની તાકાત ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપી છે. ત્યારે આપણે સૌ એક પંથ પર આવીને ભારતીય જનતા પાર્ટી, આપણા પ્રધાનમંત્રી, આપણા મુખ્યમંત્રી, એમના હાથ મજબૂત કરવા માટે આવનાર તાલુકા જિલ્લાની અંદર કટિબદ્ધ થઈએ. એ જ વાત કરીને મારી વાત પૂરી કરું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી, બોલો ભાવનગર ધામ કી, બોલો ગોવિંદ ગુરુ કી, બોલો ભારત માતા કી. ધન્યવાદ. તો મિત્રો, આજે આપણા બધાના માટે અને સવિશેષ આપણા સુખસર તાલુકાનો આજે શુભારંભ થયું છે. એમાં મારા 96 ગામના વડીલો, માતા, બહેનો, યુવાનો, જેમને ઘર આંગણે તમામ સુવિધાઓ પ્રાપ્ત થવાની છે, એવો આ એક પુણ્યનો અવસર છે, સૌભાગ્યનો દિવસ છે આપણા બધા માટે કે સુખસર તાલુકાનો આપણે શુભારંભ કરી રહ્યા છે. એમની વચ્ચે ઉપસ્થિત જેમને વર્ષોથી મિત્રો આપણા દાહોદ જિલ્લો અને આપણા આદિવાસી સમાજનું ગુજરાત સરકારમાં મંત્રી હતા ત્યારે આપણા 14 જિલ્લાઓ, 53 તાલુકાઓ, 1 કરોડ આદિવાસી સમાજની જેમને સેવા કરી. અને જયારે દિલ્હી ગયા, આપણા બધાના આશીર્વાદથી ત્રીજી ટર્મ હેટ્રિક મારીને દિલ્હી ગયા, ત્યાં પણ એમને ઉપરાષ્ટ્રપતિ એમને જયંત એવોર્ડ, એમને એવોર્ડ આપણે સંસદ સભ્યને મિત્રો પ્રાપ્ત થયો છે. એવા
જસવંતસિંહ બાબોર સાહેબને તાળીઓથી મિત્રો બતાવો. સાથે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ શ્રી કરણસિંહભાઈ ડામોર સાહેબ, સાથે આપણા મારે સ્વર્ગસ્થ ભુરા કાકાને પણ યાદ કરવા પડે કે આપણો સંતરામપુર તાલુકો એક જ હતો. 399 ગામનો તાલુકો. એ ફતેપુરા હોય, સુખસર હોય, સંતરામપુર હોય, કડાણા હોય, આખો 399 ગામ. એશિયાનો મોટામાં મોટો તાલુકો, આખા એશિયા ખંડમાં મોટા મોટો તાલુકો સંતરામપુર હતો. ને એમાં મારા વડીલ સ્વર્ગસ્થ ભુરા કાકા, આપણા બાબોર સાહેબે જે નામ દીધા બધા જ વડીલો, આપણા સન્માનિત જુની કાકાથી માંડીને આપણા સાગડાવાળા વાળા ખેમ કાકાના બધા જ વડીલો, આ નવલસિંહ કાકા બધા જ ત્યાં આવતા હતા. ટાવર નીચે બેન ચણાનસિંહ ખાતા, ચણાનસિંહ. અને હું એક વખત એબીવીપી માં કામ કરતો હતો, કોલેજમાં અભ્યાસ કરતો હતો. અને એ ટાવર એ બધું કાર્યાલય હતું આખા સંતરામપુર તાલુકાને. એમાંથી આપણા 1997 આપણું સંતરામપુર માંથી ફતેપુરા બન્યું, કડાણા તાલુકો બન્યો. અને આ 2025 આ ફતેપુરામાંથી પાછું સુખસર તાલુકો અને સંતરામપુર થી ગોધર બની ગયું. એટલે આ એક તાલુકામાંથી આપણા 5 તાલુકાઓ થયા. એટલો મોટા તાલુકામાંથી મિત્રો આ સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. એમાં સ્વર્ગસ્થ ભુરા કાકાનું જે યોગદાન રહ્યું છે એમને પણ આપણે યાદ કરવા પડે. એમના સુપુત્ર સન્માન્ય મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબને તાળીઓથી વધાવો. સાથે આપણા જિલ્લા સંગઠનના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સાહેબ, સાથે આપણા કલેક્ટર શ્રી નિર્ગુણેશ્વર, પ્રાંત અધિકારી શ્રી, અને આપણા સન્માનીય શંકરભાઈ આમલિયાર સાહેબ, જેમ તો ભુરા કાકાના જમાઈ, પણ એ બધા સાથે મળીને મિત્રો આપણા સંતરામપુર અને સુખસર આપણો તાલુકે એક હતો. એમના દાદા દીપા કાકા, એ પણ એમના પણ આશીર્વાદ મિત્રો આપણે રહ્યા છે. એ બધા સાથે મળીને આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયત્નો કર્યા. અને એ સ્વર્ગસ્થ આપણા ભુરા કાકા અને સ્વર્ગસ્થ દીપા કાકાની વિરાસતને આગળ વધારી રહ્યા છે એવા શંકરભાઈ અમલિયાર સાહેબ, સાથે ઉપસ્થિત નરેન્દ્રભાઈ સોની, અમારા ચુનીલાલ કાકા ચરપોટ, વડીલ આગેવાન સન્માન્ય આપણા ડીવાયએસપી, અને સાથે આપણા ટીનાભાઈ પારગી, અશ્વિનભાઈ પારગી, સરપંચ શ્રી નરેશભાઈ કટારાજી, પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી, બાબુભાઈ અમલિયાર, જુમલાભાઈ બારિયા, અમારા નવલ કાકા, છગન કાકા, અમારા લાલસિંહ દાદા અહીંયા છે, દલસિંહ કાકા, અમારા લલ્લુ કાકા નાદુકોણ થી પધાર્યા છે પાછા અહીંયા. આવું તમે પાછા સુખસરમાં આવી ગયા ને ભાઈ? હવે કે ફતેપુરામાં? નાદુકોણ વાળા કઈ બાજુ ગયા ભાઈ? ફતેપુરા. પણ તો હું ફતેપુરામાં ને સંતરામપુરમાં ને કડાણામાં ને ગોધરમાં, હજુ જૂના તાલુકામાં જ છે. લલ્લુ કાકાની ચિંતા નહીં કરવાની. એ 5 તાલુકાના માલિક છે બધા વડીલોએ. પાછા મોકલી આવેલી ત્યાં અમારા વાર્ષિક બાબોર વાંકાનેર થી બધા મહારાજ, બધા અહીંયા બધા ઉપસ્થિત છે. મારા પંચાલ સાહેબ છે, વકીલ સાહેબ છે, નાથુ કાકા છે, મારા રુચિરાજ બેન છે, લાલભાઈ ને પછી આપણા હાલાભાઈ અને ચતુર કાકો 3 અને જુની કાકો 4. આનાની ઓળખાણ તો મારે પાસે આમ ખરી, પણ વિશેષ ઓળખાણ તો 99 પાસે વધારે ઓળખાણ આપણે આખા લોકસભા ફરવાનું થયું ત્યારે થઈ. ચુનીલાલ કાકાની બધાની. ચતુર કાકો તો આવ્યો નથી પાછો, પેલો ઝેરનો રસ્તો અડાડી દીધો સંતરામપુર ને ફતેપુરાનો. એ પણ આપણે ટીનાભાઈ પૂરો કર્યો, થોડોક બાકી રહી ગયો છે કઈ, એટલે એ પણ આપણે પૂરો કરીશું. એટલે મારા બધા જ અહીંયા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ છે, અમારી બહેનો પણ ઉપસ્થિત છે અહીંયા. અલ્પાબેન, જલ્પાબેન, નીલમબેન, સોરાનું કામ પતી ગયું ને? આ સોરાનું કામ બાબોર સાહેબ પતાઈ આવ્યું પાછું. સોરાનું કામ અરે કરી આલવું પડે એવું હતું. બાકી સોરાનું કામ પતી ગયું આપણું. આ ફ્રી સીટ કાર્ડ વાળું એમનો એટલો ને આખા ગુજરાતના દીકરા દીકરીઓ પતાઈ આવ્યું. નીલમબેન નું જો નહીં, આખા ગુજરાતના પેલા સુખસર વાળા આઈટીઆઈ વાળા કટારા કોણ કઈ ગયા ભાઈ? અહીં બેઠા છે ને. આ બેટા હાળુ સાહેબ, પાર્ટી નુકસાન થાય, એનું પાર્ટી નુકસાન થાય. અલા નિયમમાં ને સિસ્ટમમાં આવવું પડે. એ પાછા મને થોડું ધમકી આવી ગયા હતા બાબોર સાહેબ ને હાજરી, પણ પછી મેં બાબોર સાહેબ કરીએ આપવું. એટલે એ પણ એટલે તમામ આપણે 24-25 નો તમામ ફ્રી સીટ કાર્ડની વ્યવસ્થા આખા ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સમાં વેકેન્ટ કોટામાં એડમિશન લીધા એમાં તમામને વ્યવસ્થા પૂરી કરી આલી. કીધું કટારા સાહેબ, આ પેલા કેજો પાછા સાહેબે કરી આલી. પણ પાછું નવું છે ને 25-26 માં એડમિશન લેવાનું, પોર્ટલ પર લેવાનું છે. પોર્ટલ પર ઓનલાઈન લેવાનું છે. હવે ડાયરેક્ટ કરતા નહીં. આ એકવાર જે એડમિશન લીધા એમને ચેક અભ્યાસક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી પૂરું કરી આલી.
બજેટ આલ્યું 700 કરોડ રૂપિયા બજેટ આપી દીધું છે ટ્રાયબલમાં આખા ગુજરાત માટે. એ રીતે મિત્રો આપણે કામગીરી કરી રહ્યા છે. આજે મને કહેતા બાબતનો આનંદ છે કે આજે બધા જ મારા ગામના સરપંચ મિત્રો, વડીલો, માતા બહેનો, તાલુકા સભ્ય, સમાજના શ્રેષ્ઠીઓ બધા જ ઉપસ્થિત, મારા ફતેપુરા મંડળના પ્રમુખ મહામંત્રી સુખસર, સંજેલીના પ્રમુખ મહામંત્રી, અમારી પાર્ટીની ટીમ, અધિકારી, પદાધિકારી બધાને સાથે રાખીને મિત્રો આપણા સુખસર તાલુકા નવો બન્યો છે, એનું શુભારંભ થઈ રહ્યો છે. એનો રોડ મેપ તૈયાર કરવાનો છે. આપણો અત્યારે આટલો વિકાસ છે. આવનારા 5 વર્ષમાં આપણો સુખસર તાલુકો એ વિકાસની હરોળમાં આગળ આવે. અને આમાં ફતેપુરા અને સુખસરના 96 ગામો બધા ભેગા થઈને એક તાલુકો બનાવ્યો. એમાં જે કઈ આવતી ગ્રામ પંચાયતો એ મિની સચિવાલય બને. ગામમાં સચિવાલયની માફક કામગીરી થાય, ગામના નાગરિકોને ગામમાં સુવિધા મળે. એના માટે આવનારા સમયમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ મૂક્યો છે કે 2047માં આપણું ભારત વિકસિત બને, મહાસત્તા બને, એમાં ગામડાનો ઉદ્ધાર થાય, ગામડું આગળ આવવું જોઈએ. એના માટે આપણા મહાત્મા ગાંધી જે રાષ્ટ્રપિતા, એમને હજારો દેશને આઝાદી અપાવવા માટે એમને જે વાત કરી હતી, હિન્દ સ્વરાજમાં એમને વાત કરી હતી. અને ગાંધીજીએ ગ્રામોત્થાનને ગ્રામ્ય ઉદ્ધારની વાત કરી હતી. અને એમને કહ્યું હતું કે આપણા ભારત દેશનો આત્મા એ ગામડામાં વસે છે. આ ભારતનું ભવિષ્ય છે એ મિત્રો એના ગામડામાં વસે છે. એવું મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી આપવા માટે હિન્દ સ્વરાજનું પુસ્તક લખ્યું. એ સમયે ગામડે ગામડે વાત કરતા હતા. ગામડું સત્તર બનશે, ગામડાનો વિકાસ થશે તો દેશ આપોઆપ વિકસિત બનશે. એ સૂત્ર ત્યારે ગાંધીજીએ આપ્યું હતું. આજે દેશને આઝાદી મળી 78 વર્ષ થયા. 78 વર્ષ પછી આજે ગાંધીજીનો જે સંકલ્પ હતો એને પૂરું કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર આપીને મિત્રો આજે એ સંકલ્પને સિદ્ધ કરવાનું કામ આજે નરેન્દ્ર મોદી સાહેબ મિત્રો કરી રહ્યા છે. ગાંધીજીનું માનવું હતું કે ગામડાનો વિકાસ થશે, ગામડું સત્તર બનશે, ગામડાનો સર્વાંગી વિકાસ થાય તો ભારતનો આપોઆપ મિત્રો વિકાસ થઈ જાય. અને ગાંધીજીના વિચારો પ્રમાણે ગ્રામોત્થાન એ માત્ર ભૌતિક સુવિધાઓ નહીં, મોટા બિલ્ડિંગો બનાવી દેવાના, ઓફિસો બનાવી દેવાના એવું નહીં. આપણે ભૌતિક વિકાસ નહીં પણ ગામના નાગરિકોને સામાજિક વિકાસ, સામાજિક ન્યાય મળે, કોઈને અન્યાય ના થાય, તમામને હક અને તમામને તક મળે એની વ્યવસ્થા, એ સામાજિક ન્યાયની વ્યવસ્થા ગામમાં થાય. સ્વચ્છતા આપણે મિત્રો જાળવીએ, આપણું ગામડું સ્વચ્છ બને, સંસ્કારી નાગરિકો પેદા થાય. સાથે સાથે સ્વાવલંબન, આપણે જે સ્વનિર્ભરની વાત કરી, આત્મનિર્ભર, એ સ્વાવલંબન આપણું ગામડું બને. શિક્ષણની વ્યવસ્થા પણ ત્યાં થાય, આરોગ્યની સુવિધા થાય અને સાથે સાથે નૈતિક મૂલ્યો સાથેનો સર્વાંગી વિકાસ એ ગામડાઓનો થાય. અને એ રીતે મિત્રો આપણું ગામ છે નાનું ગણરાજ્ય બને, ગામ પણ એક નાનું રાજ્ય બને. આ સંકલ્પના આપણા મહાત્મા ગાંધીએ મિત્રો આપી દે. એ નાનું ગણરાજ્ય ગણતા હતા ગામને. અને સાચું સ્વરાજ મિત્રો એ છે કે દરેકને ગામના આંગણે સુવિધા મળે. સાચું સ્વરાજ એ પાછું સાચું સ્વરાજ અને સાચું સુરાજ લાવવાનું કામ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મિત્રો કરી રહ્યા છે. ને દેશની સરકાર અને આપણે પ્રદેશની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા તાજેતરમાં 17 તાલુકાઓ મિત્રો જાહેર કર્યા. હું સદભાગી, આપણા પોતાના આશીર્વાદથી હું સદભાગી રહ્યો છું. કેબિનેટમાં મારે બહાલી આપવાની થઈ, એમાં મારી પણ સહી છે કે આપણો ગુરુ ગોવિંદ તાલુકો લીમડી અને સુખસર તાલુકો અને ગોદર તાલુકો જે કર્યો એમાં સહી કરવાની સૌભાગ્ય તમારા બધાના આશીર્વાદથી મને પણ મળ્યું. એટલે આ એમાં સહભાગી બન્યો છું. આ 17 તાલુકાઓ જાહેર કરીને ગામડાઓ સુધી સુશાસન અને વિકાસ પહોંચાડવાની એક નવી પહેલ, આ નયા ભારતનું નિર્માણ મિત્રો થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના નેતૃત્વમાં આપણા બાબુર સાહેબ જે કામગીરી કરી રહ્યા છે, એમાં ગ્રામ વિકાસની કેટલી બધી યોજનાઓ મિત્રો મોદી સાહેબે જાહેર કરી આ છેલ્લા 10 વર્ષમાં. અને આ કેટલાક લોકો કે બાબુર સાહેબે શું કર્યું, કેન્દ્ર મોદી સાહેબ શું કરે છે એવું કે છે. એટલે તમને બધાને મારે ધ્યાન, તમે બધા બેઠા છો આજે
તમે આ બધા કહેશે ને જવાબ આપો. તમારા ગામનો ઇતિહાસ જુઓ. છેલ્લા 10 વર્ષ કે 15 વર્ષમાં ગામમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, સ્કૂલો સારી બનતી રહી, આરોગ્યની સુવિધા આ બધી જ છેલ્લા 15 થી 20 વર્ષમાં મિત્રો થઈ છે. અને સવિશેષ આપણા જસવંતસિંહ બાભોર સાહેબ સંસદમાં મિત્રો કે આ છેલ્લા માત્ર આ 12 વર્ષના સમયગાળામાં 10 વર્ષના સમયગાળામાં 46,000 કરોડ રૂપિયા આપણી દાહોદ લોકસભા, આપણી દેવગઢ બારિયા હોય, ગરબાડા હોય, દાહોદ, આપણી લીમખેડા હોય, આપણી જાલોદ હોય, ફતેપુરા, આપણી સંતરામપુર, 7 વિધાનસભા મિત્રો 46,000 કરોડ રૂપિયાના કામો જમીન પર ઉતારવાનું કામ મિત્રો કર્યું છે. તાળી પાડો એમના માટે. 46,000 કરોડ. આ રસ્તો એમને એમ નહીં થયો. આ રસ્તો આજે આપણે બધા અમારી બાબોર સાહેબ, જસવંતસિંહ બાબોર સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી, આપણા મંડળના, આપણા પ્રમુખ જિલ્લાના આપણી પૂરી ટીમ, રમેશભાઈ બધાએ રજૂઆત કરી. અત્યારે મિત્રો આપણા ગયા બજેટમાં 1,925 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને દેગામથી આપણું બાયડ, સાઠંબા, ગોદર, લુણાવાડા, સંતરામપુર, આપણું ભલૈયા, સુખસર, જાલોદ થઈ દાહોદ 4 લેન રોડ મિત્રો મંજૂર થઈ ગયો. બજેટની જોગવાઈ કરી. હમણાં તમારા 2 લેન 4 લેન થાય તાલુકો બનશે એટલે પાછો થોડોક ડકો થવાનો. આ ગલ્લા પલ્લા થોડું આગા પાછી થવું કરવું પડશે પાછું. એટલે ભાઈ સુવિધા જોઈએ, વિકાસ જોઈએ તો ભોગ આપવો પડે. સરકારી જમીનમાં દબાણ કર્યું, કરાવવું પડે, કાઢવું પડે, છૂટું કરવું પડે. આ બધું જ કરવું પડે. આજે તાલુકો બનાવવો પડશે, મામલતદાર કચેરી બનાવવી પડશે. આપણે સુખસરના મિત્રોએ મોટું મન કરીને જમીન પણ આપવી પડશે. જમીન પણ મિત્રો આપણે અહીંથી લઈને આપણે બનાવવાની છે. તો આપણે સુધાકરના પંથે મિત્રો આગળ વધવા માટે જનતાના સહયોગથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મિત્રો કામગીરી કરી રહી છે. અને આ ગ્રામ વિકાસના જે યોજનાઓનું જે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ મિત્રો આપણે છેક ગામ સુધી પહોંચે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા બધાનો સંકલ્પ માત્ર એટલો જ હતો. કોંગ્રેસના શાસનમાં માત્ર એટલું જ કે ખેડૂતોએ ખેતી કરવી. ગામડું એટલે એના માટે કે ગામડું એટલે માત્ર રહેવાનું અને ખેતી કરવાની. આ બે ઉદ્દેશ કોંગ્રેસના હતા. ખેતી કરવાની, રહેવાનું એટલે ગામડું. આ બે જ બાબત. માત્ર રહેવાનું, ખેતી કરવાનું સ્થળ એટલે ગામડું અને જીવન. પણ ગામડું એ માત્ર ખેતી કરવીને રહેવા માટેનું સ્થળ નથી. ગામડું એટલે જીવનની તમામ જીવનની પ્રયોગશાળા છે. ગાંધીજી શહેરોમાં વિકાસ થાય. અત્યારે 48% શહેરીકરણ થઈ ગયું ગુજરાતમાં, દેશમાં બધે. પણ શહેરોમાં જે વિકાસ થાય છે એ વિકાસ છે એ મિત્રો એમાં અસમાનતા છે, શોષણ છે, ગરીબી પેદા કરે છે. શહેરોનો વિકાસ ત્યાં અસમાનતા પેદા થાય, ગરીબી પેદા થાય, લોકોનું શોષણ થાય. અને સાથે સાથે આ ગામડું જે છે એ તમામ પ્રકારની સંપૂર્ણ જીવન જીવવાની સંપૂર્ણ પ્રયોગશાળા એ ગામડામાં છે. જ્યાં સ્વાવલંબન, આપણે જે ખેતી ઉદ્યોગ બી કરીએ છીએ, નાના નાના આપણા હેન્ડીક્રાફ્ટ, આપણા કલાકારો, કારીગરો જે કઈ નાનો મોટો ઉદ્યોગ કરતા હતા આપણા બાપ દાદાઓ, એને પુનઃ મિત્રો આપણે સ્થાપન કરવાનું છે. એટલે ભારતનું જે ભવિષ્ય છે એ મોદી સાહેબે નક્કી કર્યું કે આ ભારતનું ભવિષ્ય છે એ 7.5 લાખ ગામડાઓમાં વસે છે. આ ગામડાઓનો ઉદ્ધાર થાય એના માટે આ સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તા એક સ્થાને ના રહે એનું વિકેન્દ્રીકરણ થાય, સત્તાનું બાયફર્કેશન થાય અને લોકો બધા સાથે મળીને અધિકારી પદાધિકારી મળીને ગામડાનું ઉત્થાન કરે. અને સાથે સાથે ગામડાઓમાં સ્વયં સ્પષ્ટ ગામડા પોતે સ્વચ્છતા જાળવે, ગામડા સ્વચ્છ બને, ગામડા શિક્ષિત બને અને ગામડામાં સમાનતાવાદી સમન્વયની ભાવનાથી બધા સાથે મળીને રહે અને આરોગ્યની સુવિધા એ મિની સચિવાલયમાં બધી મળે. એ સર્કલમાં સાથે મિત્રો આપણે આગળ વધી રહ્યા છે. અને આજે આ ગાંધીજીના મતે જે સ્વરાજનો આરંભ જે ગામડાઓથી થતો હતો અને ગામને નાનું ગણરાજ્ય ગણતા હતા અને એમાં એ ગણરાજ્યમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ એ આપણા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. એ આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ એનું ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે કે ગામડામાં પોતાનું શાસન. અત્યારે આપણે સરપંચની ચૂંટણી કરીએ છીએ, તેનું પોતાનું શાસન છે કે નહીં? ગામડામાં પોતાનું શાસન, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી, ગામમાં પોતાનું શાસન, પોતાની ન્યાય વ્યવસ્થા અને પોતાની આર્થિક વ્યવસ્થા અને પોતાના આરોગ્યની સુવિધા અને પોતાના ગામમાં શિક્ષણની વ્યવસ્થા હોય. અને એ વિચારધારા સાથે મિત્રો પંચાયતી રાજની પ્રણાલી પ્રગટ કરવામાં જે તે સમય આપી હતી દેશના
મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ સંવિધાનમાં જોગવાઈ કરી, પણ દેશને આઝાદી મળ્યા આટલા વર્ષો થયા, પણ આજે પંચાયતી રાજની જે કલ્પના હતી, ગામડામાં પોતાનું શાસન, લોકોનું શાસન હોવું જોઈએ, ન્યાય વ્યવસ્થા બધા મળીને કામ કરે, એ વ્યવસ્થા મિત્રો આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી પહેલીવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની ધુરા સંભાળી, ત્યારે આ ગામડામાં પોતાની વ્યવસ્થા, પોતાની શાસન વ્યવસ્થા, પોતાની ન્યાય વ્યવસ્થા, પોતાની આર્થિક વ્યવસ્થા, પોતાના આરોગ્યની સુવિધા, શિક્ષણની વ્યવસ્થા અને સાથે સાથે એ પંચાયતી રાજની વિચારધારા બધી જ ગામડાના મિત્રો આપી. એનો એક જ દાખલો તમને આપવા માંગુ છું. આપણા કલેક્ટર સાહેબ છે, દેશના પ્રધાનમંત્રી, આપણા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, આ જિલ્લા સભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, આ પંચાયતી રાજની શાસન વ્યવસ્થાની વાત કરું છું. એમાં કોઈને ચેકમાં સહી કરવાની સત્તા રાષ્ટ્રપતિને નથી, દેશના પ્રધાનમંત્રીને પણ ચેકમાં સહી કરવાની સત્તા નથી. એ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નાણાં પંચના માધ્યમથી મારા દેશના સરપંચોને આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર આ પંચાયતી શાસનની વ્યવસ્થામાં નાણાં પંચમાં ડાયરેક્ટ ગ્રામ પંચાયતને આપીને ચેક પર સહી કરવાનો અધિકાર આઝાદીના આટલા વર્ષો પર પહેલીવાર મિત્રો આપ્યો. તાળી પાડોલા સરપંચો, તાળી પાડો, લેર કરો છો, બધા ગાડીઓ ફરો છો. એમને નહીં ફરતા, મોદી સાહેબના પ્રતાપે છે આ. બાકી કોંગ્રેસના શાસનમાં લલ્લુ કાકાની સરપંચમાં હતા, પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, ધ્વજવંદન કાર્યક્રમ કરવા જતા સરપંચ પેલા દુકાન વાળાને કેક પેલા તો 2 રૂપિયાની પેલી 50 રૂપિયાની ચોકલેટ મોકલાવજે. સરપંચની કોઈ આબરૂ નહોતી. પેલો દુકાન વાળો 50 રૂપિયાની ચોકલેટ સરપંચના નામે બાળકો નતો આપતો, ભાઈ આ સ્થિતિ હતી કે સરપંચ 50 રૂપિયા કહાં આપશે. કોઈ આજે પોતાનું શાસન, પોતાની ન્યાય વ્યવસ્થા એ વખત નહોતી. પતા ખાવાના પૈસા બાળકોને સરપંચ આપી શકતા નતા. ને આજે સરપંચો પેલા કોન્ટ્રાક્ટરો, આ જેમ વાળા, રોડ વાળા, સિમેન્ટ વાળા, લોખંડ વાળા, પાણી વાળા, નળ વાળા, જળ વાળા બધા સરપંચને હોદે. ધારાસભ્યને હોદવા નહીં જાય, પણ સરપંચને હોદે. ભાઈ તારા ગામમાં કામ કરી લે. એના માટે ભાઈ, એના માટે કે તમારા ખાતામાં પેલા ડાયરેક્ટ રૂપિયા ડાયરેક્ટ એ મોદી સાહેબે આપ્યા, આ ના પોતાની શાસન વ્યવસ્થામાં વ્યવસ્થા કરી એના માટે. પણ એનો મતલબ એ નહીં કે આપણે હક ને અધિકાર આપ્યો. પેલા પાછા આ ઝંડા તોડા પેલા દેખાઈ બાંધેલા જોયા પાછા મેં હમણાં પાછળ. અમને હક ને અધિકાર માટે લડીએ એમ કે છે ને પેલા કેટલાક, હક ને અધિકાર માટે લડીએ, આદિવાસીનો અધિકારો માટે લડીએ. એટલે કયા હક ને અધિકારોની વાત કરો? મોદી સાહેબે વસ્તીના ધોરણે એક વ્યક્તિ દીઠ માથા દીઠ 1000 રૂપિયા તો તમારા ગામમાં મોકલી આવતા, કયો હક ને અધિકાર બાકી રહ્યો? આયુષ્માન ભારત કાર્ડમાં બીમાર થાય તો દવાખાનાની વ્યવસ્થા, બાળકોને શિક્ષણ મફતની વ્યવસ્થા, આ પાણી જલ છે નળની વ્યવસ્થા, હેન્ડપંપ, બોર મોટર એની વ્યવસ્થા કરી, દિવ્યાંગો માટેની વ્યવસ્થા કરી. આ મારી દીકરીઓ જે ભણે છે આ સ્કૂલમાં, એમને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 પાસ કરે 50,000 રૂપિયા એમના મમ્મીના ખાતામાં આપવાની વ્યવસ્થા. તમે તાળી પાડો દીકરીઓ. આ દાદન બદન ખબર નહીં, બાર કૂટાય. આ બધાનો કામ નહીં, બધો વ્યવહાર પેલો કોંગ્રેસના શાસનમાં પેલા તો બધો કારોબાર બારોબાર ચાલતો હતો. લલ્લુ કાકા હાજી વાત કે ખોટી વાત બોલો યાર તમે? બધો વ્યવહાર, બધો કારોબાર બારોબાર ચાલતો હતો. આ બારોબાર વાળું બધું અમે બંધ કર્યું છે. હવે વ્યવસ્થા આ ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા અમે કરી. દીકરીઓને ભણાવવાની વ્યવસ્થા, બાળકોને આગળ લઈ જવાની વ્યવસ્થા, ડોક્ટર બનાવવાની વ્યવસ્થા, ફ્રી સિપ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ. આ ઓછા મળ્યા પ્રધાનમંત્રી આવાસ. પેલા તો નોકરી કરે શિક્ષકો એક તાબાવાળું મકાન બનાવતો. આજે તો મારો ગરીબ, ઉપેક્ષિત, પીડિત, દલિત, આદિવાસી જેની પાસે વ્યવસ્થા નથી એ પણ ધાબાનું મકાન, ધાબાવાળું મકાન બનાવે. ધાબાવાળું કમ્પ્લેટ મકાન મિત્રો બનાવે. પાછા પેલા અધિકારની વાત કરે, અમારા અધિકારો માટે લડીએ. કયા અધિકાર ભાઈ? એવા ચોર લોકો ફરે છે આખા દેશમાં પ્રદેશમાં, ખોટા લોકો, આદિવાસી સમાજને ગુમરાહ કરવાવાળા લોકો, અલગતાવાદ પેદા કરવાવાળા લોકો, આદિવાસી અને બિન આદિવાસી પાસે સંઘર્ષ પેદા કરનારા લોકો, દેશના નામે, પ્રદેશના નામે, આદિવાસીના નામે, હકના નામે, અધિકારના નામે ગુમરાહ કરીને કેટલાક લોકો ફરે છે. વિકાસની સામે હરીફાઈ કરી શકે એમ નથી. અમારે વિકાસની હરીફાઈ, અમારી આમે હાવો, અમે વિકાસની હરીફાઈ કરવા માટે બેઠા છીએ. શું ખૂટે છે, શું ઘટે છે અમને કહો, અમે બધું જ મિત્રો પૂરું કરીશું. પણ આ કેટલાક લોકો ભીલ પ્રદેશ પર ઝંડો બાંધેલો રમેશભાઈ
અથવા ભીલ પ્રદેશ શું છે પાછું? આ કયું છે એનું ભીલ પ્રદેશ? અમે ભીલ પ્રદેશ માટે લડીએ, ભીલ પ્રદેશ અલગ આપલો આવું કે છે ને ભાઈ? અમારા બધા વડીલો દાદા મિત્રો મારે કેવું છે, આ ભીલ પ્રદેશ જૂની કાકા, આ સંતરામપુર તાલુકો એક હતો. સંતરામપુર તાલુકામાંથી આપણે ફતેપુરા તાલુકો થયો અને પછી કડાણા થયો અને પાછો આપણે ગોધર થયો. હમણાં ત્યાં સંતરામપુરમાંથી ફતેપુરામાં સુક્ષર થયો અને ગ્રામ જે અસેમાંથી ભાગ થાય, ફતેપુરા તાલુકામાંથી ભાગ થયો ને ભાઈ, 46 ગામ અહીંયા આયા. જે અસેમાંથી ભાગ થાય ને, ગ્રામ પંચાયતનું વિભાજન કરવાનું હોય તો જે ગ્રામ પંચાયત છે એમાંથી નવી ગ્રામ પંચાયત બને, એ થઈ શકે. નવલ કાકા, દલસિંહ કાકા, એ શક્ય બને. આ નવલ કાકાને હાથ બારમાં 5 એકર જમીન હે, 5 એકર જમીનમાં 2 સોરા 2 ને અઢી એકર કરી આલે કે કરી આલે, પણ નવલ કાકો પછી બીજે લેવા જ મળે ખરી ભાઈ? જે જમીન 2.5 એકર 5 એકર માંથી હોય તો 2.5 એકર 2 સોરા વીસી આલે, તે 2 ભાગ થાય. પણ આ મારા બેટા એવો નકશો બનાવ્યો આ લોકો ભીલ પ્રદેશનો. મારે તમને સાચી બાબત તમને મારે ધ્યાન દોરવી છે. પેલો રાજકુમાર રોડ રાજસ્થાનમાં કેમ 12 તાલુકા 12 જિલ્લાઓ 13 જિલ્લાઓ રાજસ્થાનના, આ મધ્યપ્રદેશ વાળા ભેગા થઈને કે અમારા 12 જિલ્લા અમારા, અને ગુજરાતમાંથી આ 14 જિલ્લા ગુજરાતના, અને પેલા મહારાષ્ટ્રના 9 જિલ્લા, એમ કરીને 49 જિલ્લાનો નકશો બનાવ્યો. 49 જિલ્લાનો ને 49 જિલ્લાનો નકશો ભલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એવો નકશો બનાવીને મારા બેટા દોડે પછી છોકરાના પેલા વોટ્સએપમાં આ મીડિયામાં નાખે અને અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ. અલ્યા રાજ્યમાંથી રાજ્ય અલગ થાય, ગામમાંથી ગામ અલગ થાય, તાલુકામાંથી તાલુકો અલગ થાય, પણ આ જે લોકો ગુમરાહ કરવાવાળા લોકો 4 રાજ્યોમાંથી જિલ્લાઓ ભેગા કરીને પાછા ભીલ પ્રદેશની વાત કરે છે. આ શક્ય બને એવું છે ભાઈ? હા ના બોલો, આ બનશે? આ જુઠ્ઠા લોકો, પેલો કે હું માનગઢમાં રાજધાની બનાવું, પેલો અહીંયા એક છે નર્મદા વાળો કે હું કેવડિયામાં રાજધાની બનાવું, પેલો મધ્યપ્રદેશ વાળો કે હું ધારમાં રાજધાની બનાવું, પેલો મહારાષ્ટ્ર વાળો કે હું નંદુરબારમાં રાજધાની બનાવું. આ ખોટા મુદ્દા લોકો લઈને એમનું પેટ ચલાવવાની રાજનીતિ ચલાવવા માટે નીકળેલા લોકો છે. એમને કહો આ ભીલ પ્રદેશમાં જ છીએ અમે, આ ભીલ પ્રદેશ જ છે. આ નવલ કાકા તમારા ગામમાં જો બાબુ પટેલ વાણિયો સરપંચ છે તમારા ગામમાં, ભીલ જ છો બધા તાલુકામાં કયો બાબુ વાણિયો છે, સીટો આપણી છે પ્રમાણે આપણે છે કે નહીં? ધારાસભ્ય ભીલ પ્રદેશમાં, સંસદ સભ્ય ભીલ પ્રદેશમાં, મંત્રી આવું ભીલ પ્રદેશમાં જ છે. એટલે આ ગુમરાહ કરીને લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. મેં વચ્ચે વાત કરી 9મી તારીખે, ત્યારે મારા બેટા કઈક પેલા ભેગા થઈને પેલા સોરાને પકડાયું કે ડિંડોર સાહેબ ભીલ પ્રદેશનો વિરોધ કરે છે, એટલે એનું પૂતળું પાડવા કરીને આધ્યાવનમાં ડોંગરામ જઈને પાડી આવ્યા, પકડાયા, જેલમાં જ્યાં. અલ્લા મારે તો શિક્ષણ મંત્રી તરીકે આદિવાસી સમાજના આગેવાન તરીકે સાચી વાત કરવી પડે તમને બધાને. આ રાજ્યમાં જો ઝારખંડ હતું, બિહારમાંથી અલગ રાજ થયું, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ થયું, અને સાથે સાથે ઉત્તર પ્રદેશમાંથી આપણું ઉત્તરાખંડ થયું, અને બોમ્બે સ્ટેટ હતું આપણે એમાંથી ગુજરાત થયું. રાજ્યમાંથી રાજ થઈ શકે, પણ 4 રાજ્યનો બધું સીમાડો ભેગો કરીને આખી પટ્ટી ફરનારા લોકોને મારે વિતરણથી તમારા બધાના માધ્યમથી આવા લોકોને જાકારો આપો અને ખોટી વાતમાં ના આવો. મારા યુવાનો, તમારા વડીલોની જવાબદારી છે. આપણા વિસ્તારના આપણા યુવાનો ભ્રમિત થયેલા છે, જેનું વાંચન નથી, જેનું ગણન નથી, જેને વિષય ખબર નથી, જેમને ઇતિહાસ ખબર નથી. પણ આવા લોકો, કેટલાક લોકો દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, ધર્મ વિરોધી, સંસ્કૃતિ વિરોધી, વિકાસ વિરોધી, આદિવાસી સમાજ વિરોધી એવા કેટલાક લોકો આ ખોટા મુદ્દાઓ લઈને આપણા વિસ્તારમાં મિત્રો ફરી રહ્યા છે. એ કોઈ કાળે કોઈ સંજોગોમાં એ શક્ય બને એમ નથી. એવો મુદ્દો લઈને ફરે, એમને કહો શું ઘટે છે એમને કહો, અમે કરવા તૈયાર છે. આપણી દીકરીઓ પણ, આપણા દીકરાઓ પણ એના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી રહ્યા છે મિત્રો. એટલે આ તબક્કે આવા લોકો જે ફરી રહ્યા છે એમને જાકારો પણ તમારે મિત્રો કામગીરી કરવાની છે. આ સુખસર તાલુકો નવો બન્યો છે, એનો રોડ મેપ આપણે તૈયાર કરીએ, એની ગ્રુપ પ્લાન તૈયાર કરીએ. 5 વર્ષમાં આપણો તાલુકો આપણે આગળ લઈ જવાનો, વિકાસની હરોળમાં આપણે તાલુકો આગળ જાય, આપણું ગામડું 17 બને એના માટેના પ્રયત્નો આપણે યુવાનો, વડીલો, માતા બહેનો સાથે મળી મિત્રો કરીએ. અને મોદી સાહેબે જે ગ્રામોત્થાનની યોજનાઓ જે બહાર પાડી છે, જલ જીવન મિશન, આજે બધી જ વ્યવસ્થા, ગ્રામ આપણા જનધન યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આપણું જે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ,
આ બધી જે યોજનાઓ છે એના માટે કાઢી કે ગામડાનો વિકાસ થાય, લોકો સદ્ધર બને, તેનો હક અને અધિકાર મળે એના માટે વ્યવસ્થા કરી. આ બધું જ આપણે મળે એની વ્યવસ્થા થાય એના માટે જવાબદારી તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ધારાસભ્ય અમારા બધાની છે. અધિકારીઓ સાથે મળીને આ વ્યવસ્થા અંતિમ છોરમાં જે વ્યક્તિ છે જેને એનો હક નથી મળ્યો અને ત્યાં સુધી પહોંચવાનું કામ આપણે સાથે મળીને મિત્રો કરવાનું છે. આ તબક્કે આ નવો નવનિર્મિત સુખસર તાલુકો આપણે બન્યોનો શુભારંભ કર્યો છે. આજે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરીનું ઓપનિંગ આપણે કર્યું છે. રમેશભાઈએ એમનું આખું મકાન આ વિસ્તારની સેવા માટે સુપ્રત કર્યું છે ભાડા વગર. બાકી ભાડવાનું પડતો પણ એમને આઈટીઆઈમાં ચલો ભાઈ આપણા વિસ્તાર માટે, આપણા વિકાસ માટે, આપણા ગામડાઓ માટે, આપણા ભાઈઓ માટે, આપણા વિસ્તાર માટે એમને આખું મકાન મિત્રો વહીવટી તંત્રને સોંપી દીધું. ચલો અહીં ચાલુ કરો હમણાં તરત તાત્કાલિક. અને પાછી ઉપર એમની ઓફિસ છે એટલે આમ તો બધું ધારાસભ્યની ઓફિસ ને તાલુકા પંચાયતની ઓફિસ અને મામલતદારની ઓફિસ બધું ભેગું છે એટલે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. બધું એક જ જગ્યાએ તમારે બધું કામ મિત્રો થઈ જાય. પણ મારા યુવાનો જે છે એ આપણા છેવાડાના વ્યક્તિ, ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજી પર બધું કામ ચાલે છે, ઓનલાઈન ચાલે છે. પેલા કોંગ્રેસના શાસન પેલા કાગળ લઈને ફરતા થેલી બધું બંધ થઈ ગયું છે. કે થેલી કાગળ ભરાવીને મારા બેટા વોટ લીધા હતા, કાગળમાં ખોટા ફોર્મ ભરાવીને. એ બધું જ બંધ છે. આવું ઓનલાઈન વ્યવસ્થા છે. કોઈ પણ વ્યવસ્થા ઓનલાઈન છે. એ શિક્ષણની હોય, આ યોજનાઓની હોય, સેવાની હોય કે આપણા લાભની હોય, બધી જ ઓનલાઈન છે. ઓનલાઈન વ્યવસ્થા છે. ટેકનોલોજીના માધ્યમથી આગળ વધવાનું છે. આ તબક્કે પુનઃ આટલી મોટી સંખ્યામાં તમે આયા, મને આનંદ એ બાબતનો છે કે તમે કોઈ હાલ્યા નથી. અને પેલા ઉભેલા એમના માટે તાળીઓ પાડો. એમને ઉભેલા ખુરશી નથી મળી પણ જો 2 કલાકથી એમને તપસ્યા કરી. આજ તમે આજે તપસ્યા કરી છે, તમારું તપ, તમે અહીંયા આવ્યો, તમે સમયદાન આપ્યું, તમારું તપ, તમે તપસ્યા કરી છે તે તમે આજે જે થોડી કઠિનાઈ સહન કરી છે, તમે દુઃખ સહન કર્યું, એ તમારું દુઃખ તપ અમે એળે જવા દઈશું નહીં એની ખાતરી આપીએ છીએ. બધા મળીને સાથે મળીને આપણે આગળ વધીએ. આ તબક્કે પુનઃ સર્વનું સ્વાગત. સન્માનિત મંચ, ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા, બહેનો, યુવાનો, તમારા બધાનું સ્વાગત કરું છું. અને આ તાલુકો આગળ વધે એમાં તમામને બધી મારી ઢેર સારી શુભકામના પાઠવું છું. બાબર સાહેબે કીધું ને પેલા તો 15 કરોડ રૂપિયા આપતા હતા ફતેપુરામાં, એટલે હવે 15 કરોડ ફતેપુરા માટે અલગ થઈ ગયા, સુખસર માટે 15 કરોડ અલગ થઈ ગયા. ધવલસિંહ કાકા આ અલગથી વ્યવસ્થા થશે એટલે પેલા ભીલ પ્રદેશવાળાને આદિવાસી અધિકારની વાત કરો છો એને કહેજો ભાઈ તમે આગો મુદ્દો રહેવા દો, ચૂંટણી લડવાનો તમને અધિકાર છે, એમાં વાંધો નથી, લડો, પણ ગુમરાહ કરવાનું બંધ કરો. આ જુડાવાળા ઝાડુવાળા બધા આવે છે ને બધા આપ ને બાપ ને બધા કોઈનું બધું ચાલે એવું નથી. આ તો દેશમાં માત્ર આપણા બધા માટે, આદિવાસી સમાજ માટે, ગરીબો માટે એક જ બાપ છે, એ નરેન્દ્ર મોદી સાહેબ છે ને ભાજપ સરકારે આપણી માય બાપ છે. દેશ કે લીએ મોદી ને પેટ કે લીએ રોટી. આપણે મિત્રો અનાજ મફત આજે આપી રહ્યા છે આટલા વર્ષો સુધી. આ 2 સૂત્ર આપણે ચાલીને આગળ વધીએ. બોલો ભારત માતા કી. ભાઈ બધા બોલો, ઉભા બધા, એટલે બધા વિડીયો લેજો ભાઈ. બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ધન્યવાદ. આભાર માનનીય મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોર સાહેબનો.